ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં દરિયામાં એક યુવક ફસાયો। ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમ દ્વારા મધદરિયે યુવકનું રેસ્ક્યુ કરાયું। દરિયામાંથી યુવકનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનો વિડીયો સામે આવ્યો। ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે દરમિયાન દરિયામાં આ યુવક છે પડ્યો હતો। યુવકના રેસ્ક્યુ માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી। વિડીયો સામે આવતા ફેરી સર્વિસમાં સલામતીને લઈને હવે અનેક સવાલો છે એ ઉઠી રહ્યા છે। તો ભાવનગરના ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં દરિયામાં એક યુવક છે ફસાયો હતો। ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમ દ્વારા મધદરિયે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દરિયામાંથી યુવકનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાનો વિડીયો છે સામે આવ્યો છે। ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી એ જ દરમિયાન આ યુવક છે એ દરિયામાં પડી ગયો હતો। યુવકના રેસ્ક્યુ માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી। સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, કેવી રીતે આ યુવક છે મધદરિયે ફસાયો હતો, ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું અત્યારે અપડેટ મળી રહી છે? વાત કરવામાં આવે તો ભાવનગર જે હજીરા ઘોઘા જે રોરો ફેરી છે તેની અંદર ઘટના બની છે। જ્યારે હજીરાથી જે રોરો ફેરી નીકળી હતી તે દરમિયાન ભાવનગર આવતા આ રોરો ફેરીની અંદર વચ્ચે જ્યારે પહોંચી ત્યારે મધદરિયે એક યુવાન સામાન્ય રીતે રોરો ફેરી હોય છે તેની અંદર ઉપર લોકોને હલનચલન કરવા માટે અને હરવા ફરવા માટેની સુવિધા હોય છે, પરંતુ આ યુવાન છે તે આકસ્મિક જ અચાનક તે દરિયામાં પડી ગયો હતો। ત્યારે હવે સૌથી મોટો તપાસનો વિષય એ છે, જો કે હાલમાં જે એની ટીમ છે તે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિએ પોતે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે કે કઈ રીતે અંદર પડી ગયો, કારણ કે અંદર કોઈ વ્યક્તિ સામાન્ય સહજ રીતે પડી જાય તેવી શક્યતા નથી કે એને પ્રયત્ન કર્યો હોય પડવાનો અથવા કોઈ ફેંક્યો કે એ પ્રકારની તપાસ શરૂ છે। આ વ્યક્તિ જેવો જ અંદર દરિયામાં પડ્યો તુરંત જે રોરો ફેરી હોય છે તેની રેસ્ક્યુ ટીમ હોય છે જે તૈનાત જ હોય છે અંદર શિપની અંદર તુરંત તાત્કાલિક દરિયાની અંદર બધા કૂદી પડ્યા હતા તમામ સામાનો સાથે અને વાહનો સાથે, અને આ યુવાન છે તેને બચાવી લેવામાં આવ્યો છે। આ યુવાન કોણ છે, ક્યાંથી બેઠો હતો, ક્યાં જવું હતું એને અને આ પ્રકારની ઘટના શા માટે બની એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે। પરંતુ જે ઘોઘા હજીરા રોરો ફેરી છે તેની અંદર આ પ્રકારની બેદરકારી અનેકવાર આવી ચૂકી છે અને લોકોની સુરક્ષાને લઈને બેદરકારી અનેકવાર આવી ચૂકી છે। ત્યારે આ પ્રકારે જે બોર્ડર ઉપર હોય છે ત્યાં ઊભા ન રહેવા દેવા અથવા આ પ્રકારની ઘટનાની અંદર રેસ્ક્યુ ટીમ જો કે સફળ થઈ નહીંતર આ વ્યક્તિનું મોત પણ થવાની શક્યતા હતી। રોરો ફેરીની બેદરકારી અનેકવાર સામે આવી ચૂકી છે, પરંતુ આ ઘટનાની અંદર થોડી વાર માટે અફરાતફરી મચી હતી, પરંતુ મહેનત અને પ્રયાસ દ્વારા એમની ટીમ દ્વારા આ વ્યક્તિને હાલ બચાવી લેવામાં આવ્યો છે અને એ વ્યક્તિ સ્વસ્થ છે, પણ કોણ છે અને શા માટે આ સમગ્ર ઘટના દરિયાની અંદર કૂદી જવાની બની તે હજી સુધી જાણવા નથી મળ્યું। આ સમગ્ર ઘટનાને લઈને થોડી વાર માટે જે મધદરિયે જ આ શિપને ઊભી રાખી દેવામાં આવી હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને એની રેસ્ક્યુ ટીમ છે તે દરિયામાં કૂદી પડી હતી અને યુવાનને હાલ તો બચાવી લેવામાં આવ્યો છે। જિજ્ઞાસા, બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો રાહતની વાત એ છે કે આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ કેવી રીતે આ યુવક પડ્યો, એ યુવક કોણ હતો એ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। રાજકોટમાંથી ઝડપાયો